વૈદિક પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિનું પર્વ દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ વખતે મહાશિવરાત્રિ પર ઘણા શુભ સંયોગ બનવા જઈ રહ્યા છે। બીજી તરફ આ વખતે મહાશિવરાત્રિ પર 11 કલાકે ભદ્રા નક્ષત્ર રહેશે, કારણ કે ભદ્રા નક્ષત્રને કોઈ પણ શુભ કાર્ય માટે અવરોધરૂપ માનવામાં આવે છે। વૈદિક પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ પર ભદ્રા નક્ષત્ર 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11:08 વાગ્યાથી રાત્રે 10:05 વાગ્યા સુધી રહેશે। મહાશિવરાત્રિના દિવસે ચતુર્દશી તિથિના આરંભ થતાં ભદ્રાનો છાયો પણ શરૂ થઈ જશે, એટલે કે મહાશિવરાત્રિ પર ભદ્રાનો છાયો લગભગ 11 કલાક સુધી રહેશે। જો કે ભદ્રાનો તહેવાર કે શિવલિંગના જળ પર અભિષેકનો કોઈ પ્રભાવ પડશે નહીં।